જામનગરના રણજીતનગરમાં આવેલી લેઉવા પટેલ સમાજની વાડીમાં તાજેતરમાં મધુરાષ્ટકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ ત્રિદિવસીય કાર્યક્રમ ભગવદ ગુણગાન મહોત્સવ અંતર્ગત યોજવામાં આવ્યો હતો અને કાર્યક્રમનું નામ મધુરાષ્ટક રસપાન મહોત્સવ ભાગ 2 એવું રાખવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં પોરબંદરની હવેલીના પૂજ્ય શ્રી જય વલ્લભ મહોદય દ્વારા જામનગરના સર્વે વૈષ્ણવો સમક્ષ પુષ્ટિ માર્ગીય વલ્લભી સૃષ્ટિના શ્રી મધુરાષ્ટકના પાઠનું રસપાન રજૂ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દરરોજ બપોરે 3:30 થી 6:30 વાગ્યા સુધી રસપાન રાખવામાં આવ્યું હતું। જામનગરના વલ્લભી સૃષ્ટિના મનોરથી વૈષ્ણવ અગ્રણીઓ ગોવિંદભાઈ ભાટુ, ગંગદાસભાઈ ગજેરા, સાગર ઘાડિયા, મુકેશભાઈ અકબરી, અજય સોજીત્રા તથા કિશનભાઈ કમાણી દ્વારા આ રસપાન મહોત્સવનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે સૈકાઓ પહેલા દેશમાં ધાર્મિક અંધાધૂંધી પ્રવૃત્તિ રહી હતી, ત્યારે પૂજ્ય શ્રી મહાપ્રભુજીએ દેશના વિવિધ 84 સ્થળોએ ભાગવત સપ્તાહનું આયોજન કરીને વલ્લભ સૃષ્ટિના સર્વે વૈષ્ણવોને એક અનોખો રાહ ચીંધ્યો હતો, જેમાં શ્રી મહાપ્રભુજીએ વેદ અને ઉપનિષદો તેમજ ભગવદ્ ગીતા વગેરે ધર્મગ્રંથોના સારને એકત્ર કરીને મધુરાષ્ટકની વિવિધ ભાગોમાં રચના કરી હતી। લેઉવા પટેલ સમાજમાં ગત તારીખ 19 થી 21 માર્ચ સુધી પૂજ્ય શ્રી જય વલ્લભ મહોદય દ્વારા આ મધુરાષ્ટકના બીજા ભાગનું શ્રી મુખે પાઠ કરીને વલ્લભી સૃષ્ટિના વૈષ્ણવોને માર્ગદર્શન આપ્યું હતું અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવો કૃષ્ણની ભક્તિમાં તરબોળ થયા હતા। મધુરાષ્ટકના આ કાર્યક્રમમાં શહેર બીજેપીના પૂર્વ પ્રમુખ વિમલભાઈ કગથરા, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠિયા અને ન્યારાના રાજુભાઈ કક્કડ વગેરે હાજર રહ્યા હતા અને મધુરાષ્ટકના પાઠનું રસપાન કર્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ અંગે જામનગરના સ્થાનિક વૈષ્ણવ અગ્રણીઓ ગંગદાસભાઈ ગજેરા, ગોવિંદભાઈ ભાટુ અને ઘનશ્યામભાઈ અજોડિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। દેવતાઓ આકાશમાં આવ્યા, ગંધર્વો આકાશમાં આવ્યા, પુષ્પવૃષ્ટિ સાથે અનેક પોતપોતાના વાદ્યો વગાડી રહ્યા છે અને ત્યાં પ્રભુ નૃત્ય કરે છે। આ રાસ રસથી પરિપૂર્ણ એક અલૌકિક પદાર્થ છે અને રાસનો પ્રારંભ થયો 5 પ્રકારે પ્રભુએ રાસમાં જીવોને રમણનું અલૌકિક સુખ પ્રદાન કર્યું છે, अलौकिक रसનું દાન કર્યું છે 5 પ્રકારે। આત્મના પ્રથમા લીલા મનસા તુ તતઃ પરા વાક પ્રાણેસ્તુ તૃતીયાસ્યાત ઇન્દ્રિયેસ્તુ તતઃ પરા શારીરી પંચમી વાચ્યા તત્વ રૂપમ પ્રતિષ્ઠિતમ। પોતાના અલૌકિક સ્વરૂપને સ્થાપવાને માટે આ રાસમાં 5 પ્રકારે ઠાકોરજીએ રમણ કર્યું છે। આ 4 વસ્તુથી એમાં સમાનતા કરી છે કે નહીં, આ પુષ્ટિ જીવ, પુષ્ટિસ્થ જીવ એ સમાન છે, પ્રભુની સાથે એક રસ છે, એક જેવો છે, આમાં કોઈ ભેદ નથી। સૌથી પહેલા સ્વરૂપ, પ્રભુનું સ્વરૂપ કેવું? નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ આત્મતંત્રો આનંદ માત્ર કર પાદમ કોદરાદિ। તેમના આપાદ મસ્તકમાં આનંદ રસ વિદ્યમાન છે, જે સર્વત્ર મધુર છે, જેમનું સુંદર હાસ્ય જીવોને ઉન્મત્ત કરી દે છે, જેમની નાસિકાના અગ્રભાગનું મુક્તાપદ જીવોને સ્તબ્ધ કરી દે છે। એક એક શ્રીયમ જુઓ, પ્રભુના મસ્તકનું વર્ણન, અલકોનું વર્ણન, પ્રભુના નેત્રોનું વર્ણન, પ્રભુની ભ્રુકુટીનું વર્ણન। આ પ્રભુની ભ્રુકુટી શું છે ખબર છે? ધનુષ છે, ધનુષ। શ્રી જય વલ્લભ મહોદય પોરબંદર હવેલીવાળાએ મધુરાષ્ટક પર 2024માં વચનામૃત રસપ્રદ કરેલ છે અને આ વર્ષે પણ બીજી પુષ્ટિ માર્ગે મધુરાષ્ટક રસપાન મહોદય આ વખતે 19 થી 21 માર્ચ સુધી રસપાન આપેલ છે અને આ છેલ્લો દિવસ છે અને જે અધૂરું મધુરાષ્ટક છે તે ત્રીજો ભાગ તે પછી 6 થી 7 મહિના પછી તે મધુરાષ્ટક ભાગ પૂરો કરશે। 2-3 દિવસથી આ માહોલ જે વૈષ્ણવો ઘણા સમુદાયોમાં રસપાન કરવા માટે આવેલ છે। મધુરાષ્ટકમ રસપાન મહોત્સવમાં એટલું બધું અદ્ભુત અને પુષ્ટિ માર્ગ વિશે એટલું અદ્ભુત જ્ઞાન પીરસ્યું કે જેને અલૌકિક આનંદ આવ્યો, જેનો અલૌકિક બધા વૈષ્ણવોએ અલૌકિક આનંદ પ્રાપ્ત કર્યો અને લગભગ આજની તારીખે 2500 થી 3000 વૈષ્ણવોએ લાભ લીધો છે આજની તારીખે અને ખૂબ
ખૂબ એકદમ સરળ ભાષામાં સરળ શૈલીમાં એકદમ જે શ્રીએ રસપાન કરાવ્યું છે. આચાર્યશ્રી દ્વારા આ મધુરાષ્ટકમ વિશે અને ખાસ કરીને વૈષ્ણવોને વલ્લભી વૈષ્ણવોને કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ પરમાત્મા વિશે કે એને એમાં ઓતપ્રોત થઈ જાય, વૈષ્ણવ સૃષ્ટિ આખી ઓતપ્રોત થઈ જાય એવી રીતનું જ્ઞાન પીરસ્યું છે. મધુરાષ્ટક રસપાન મહોત્સવ ભાગ 2 પરમ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી જયવલ્લભલાલજી મહોદય શ્રીના શ્રી મુખેથી જામનગરની વલ્લભી વૈષ્ણવ સૃષ્ટિને એનું રસપાન કરાવવામાં આવ્યું. શ્રીમદ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું યોગદાન ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મોટું રહેલું છે. કપરા કાળમાં, કપરા સંજોગોમાં ભારતના લોકોનો, ભારતના વૈષ્ણવોનો કેમ જુસ્સો ટકી રહે અને લોકો પ્રભુ ભક્તિ માર્ગે કેમ વળે એના માટે અદ્ભુત સાહિત્યની રચનાઓ કરી છે. ભારતનું સનાતન સાહિત્ય, વેદો, ઉપનિષદો, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, આ બધાના નિચોડ રૂપ, સારરૂપ મહાપ્રભુજીએ સાહિત્ય શાસ્ત્રોની રચના કરી છે. સુબોધિની, ષોડશ ગ્રંથ વગેરે. અને ભારતભરમાં 84 બેઠક યોજી 84 ભાગવત કથાઓ કરી અને જે તે સમયે ભારતમાં જે કાંઈ ધાર્મિક અંધાધૂંધી હતી એમાં એક સરસ મજાનો લોકોને રાહ ચીંધો અને એક બહુ મોટું દિવ્ય કામ મહાપ્રભુજી દ્વારા રચવામાં આવ્યું. એ મહાપ્રભુજી રચિત મધુરાષ્ટક જે છે એનું રસપાન પૂજ્ય જયવલ્લભ લાલજી મહોદયના શ્રી મુખેથી જામનગરની વલ્લભી સૃષ્ટિને 3 દિવસ અલૌકિક લાભ પ્રાપ્ત થયો છે.